પ્રાંતિજ એક જગ્યાએ જઈને આવ્યા ખેતરમાં, બરાબર. આ સરસ સ્ટોરી ચાલે એવી છે. આ બિચારા ખેડૂત મરી જ જાય ને. ખરેખર નથી બચારા, કારણ કે પોસાય જ નહીં ને. અરે 2 રૂપિયામાં શું મળે? કાંઈ પાઉસી ન મળે. પાઉસી ન મળે. તમારે આ તો દાંત કાઢવાની વાત હોય. કિસ્મત બાજી આ અમારા ખાતાને શું કરવાનું? નથી ખાતા? તો યાર તમારું ગામ અમારો ફોટો જ નહીં આવે ને? ના ના ના. ના ના આવે તો મારે ક્યાં આ બધા સમાજ મારે ક્યાં નથી આપવું. વાત કરજો બધો તો ભાવ સોનીનો ખેતીની મજૂરી કરી 22-30 અત્યારે હાલ બી બજારની અંદર વેચવાની 2 રૂપિયા કિલો માટે ભાવ પાઉચ આવે ટ્રેક્ટર વાળું પૈસા લે ભાડું ના ભાડું કશું નહીં. ખાલી આ તો ખેતર ખાલી કરવાના અંદર તો ખાલી ખેતર ખાલી કરવાના ખાલી શાકભાજી માર્કેટ તમારો હોય વાત કરી બધો તો ભાવ છોડીને ખેતીની મજૂરી કરી 22-30 પાઉચ આવે ટ્રેક્ટર વાળું પૈસા લે ભાડું ના ભાડું કશું નહીં. ખાલી આ તો ખેતર ખાલી કરવાના અંદર તો ખાલી ખેતર ખાલી કરવાના રીંગણાના ભાવ આવા થઈ ગયા 2 રૂપિયા એમણે એવું નથી, આ કમુરતા હે ને એવું ન થાય ઠોકવું તો પડે જ. આમાં કાંઈ તમને કાંઈ ડર ઓકે. શું નામ તમારું? ગામ ભટવાડા આકાશ મેરિયા. અમે જીરું પાક શિયાળુ પાક વાવ્યો છે તે કેનાલમાં પાણી આવતું નથી. તેમાં કોઈ અમારું સાંભળતું નહીં. ખેડૂતનું નાની પગની કોણ હોય તે અમે રજૂઆત કરવા આવ્યા છીએ તે કોઈ અધિકારી જવાબ આપતા નથી. તો અમે આનો નિર્ણય તાત્કાલિક આપો.
એટલી અમારી રજૂઆત છે. પાણી ન આવે તો શું થાય? પાણી ન આવે તો અમારા બધા ખેડૂતે ખર્ચા કર્યા છે, બધે લોન ઉપાડી બેંકમાં બચારા ઘરાડા મૂક્યા, વ્યાજમાં છૂટા આપ્યા લીધા છે 2%ની. ભાઈ આમાં કોણ જવાબદારી લે? અમારું શું થાય? ખેડૂતનું કોણ છે આમ? મારું નામ મહાદેવભાઈ ઈશ્વરભાઈ પટેલ, ગામ ભડવાડા, માઇનોર 3D. કેનલનું પાણી અમે આજે 15, 20 કે 25 ખેડૂત આવ્યા છીએ. એ લોકોને પાણી ન આવવાથી વહેલી તકે આવે ને એવી રજૂઆત કરવા લીમડી શાખે આવ્યા છીએ. કોને રજૂઆત કરી આજે? સાહેબને. હા, અને પાણી નહીં આવે તો શું થઈ છે? તો અમારો પાક નિષ્ફળ જશે. જયંતિભાઈ હરિભાઈ પરમાર, વઢવાણના રહેવાસી હું, અને મેં કપા વાવ્યો તો 80 થી 90 વીઘાનો. હવે કપા વાવ્યો એમાં હવે 135% વરસાદ થયો, એમાં 75% બધું નુકસાન થઈ ગયું. એમાં 30% વધ્યું હતું. એ કપાના અમને ભાવ નથી મળતા, તો અમારે તો એક કોઈ રહ્યા નહીં. હવે એના માટે અમે ખૂબ સરકારને એ કહેવી છીએ કે અમને ભાવ આપો, નકર અમારું ખેડૂતના હમણાં કંગાલ થઈ જાય છે. શું ભાવ મળે છે? ભાવ મળે 1100 થી માંડીને 1400 સુધીના. મજૂરીનો ખર્ચ લાગે બધું આજે એક મને 1000 આજુબાજુ, 900, 1000 કે 1100 સુધીમાં. કેટલો મળવો જોઈએ? ભાવ તો ઓછામાં ઓછો 2000 હોય ત્યારે પોવાય એવું હોય આ મજૂર. મેં 2 થી 3 એકરમાં વાવેતર કરેલ છે ફુલાવરનું, અને વિઘટાનું ખર્ચ 25 થી 35 હજાર રૂપિયા ખર્ચ થાય છે. અને તે ખરેખર અત્યારે આ ખેડૂતને પાલવટે એમ થશે નહીં. અને અમે માર્કેટમાં લઈ જઈએ છીએ તો તેનો 2 રૂપિયા ભાવ ચાલે છે. તેથી 2 રૂપિયા ભાવ ખેડૂતને પોસાતો નથી અને સેવાનું કામ કરે છે ત્યારે. ઓકે, ફુલાવર પેથીમાં જબરજસ્ત વવાય છે. આ સાલ એવો સારો એવો વરસાદ તાલુકામાં થયો છે, તે વાવેતર એક સાથે થયું ખેડૂતોનું. તો અત્યારે બિલકુલ ભાવ નથી, ખાલી 2 રૂપિયા ભાવ છે બજારમાં, પેથીસ બજારમાં, એપીએમસી માર્કેટમાં. પણ ખેડૂતને કાપીને ફુલાવર તૈયાર હોય એ કાપીને માર્કેટમાં લઈ જવાનો ખર્ચો જ 2 રૂપિયા છે ખાલી કિલોએ. એનું પાઉચ, ટ્રેક્ટર ભાડું, ટ્રાન્સપોર્ટ ભાડું, તો 2 રૂપિયા ભાવ છે. વેપારી 2 રૂપિયા જ ભાવ અત્યારે ફૂલાનો ભાવ લે છે. તો ખેડૂતોને કશું જ મળતું નથી. સેવાનું કોમ છે, જાતની ખેડૂત આ સાલ સેવાનું કોમ કરી રહ્યો છે. મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છીએ. ખરીફ સિઝનમાં અમે કપાસનું વાવેતર કર્યું હતું, અને કપાસ ખરીફ સિઝનમાં જે લેવાનો થયો ત્યારે માવઠાના કારણે 130% જેવો વરસાદ પડ્યો, એટલે કપાસનો પાક ફેલ ગયો. જે બચેલો કપાસ હતો એમાં જે અમે અત્યારે વેચવા ખેડૂતોને 1200 રૂપિયા વેચવો પડ્યો. જ્યારે શરૂઆતમાં વરસાદના કારણે ભેજના હિસાબે વેપારી કોઈ ખરીદતા નહોતા, અને અત્યારે જે કપાસ ઘરમાં ભરેલો છે એ કપાસ અત્યારે વેચવામાં કોઈ સરકારથી કોઈ ખરીદી કેન્દ્ર, સુરેન્દ્રનગર જિલ્લો છે તો કોઈ કેન્દ્ર નથી આપ્યું. CCIથી ખરીદીની જાહેરાત કરી તો આવડો મોટો જિલ્લો છે તો કોઈ સુરેન્દ્રનગર જિલ્લામાં આજની તારીખમાં કોઈ કપાસ CCIથી કોઈ ખરીદી નથી કરતા. ને અમુક જીનમાં જે ખરીદી કરે છે ત્યાં ઉતારો કાઢે, કપાસિયા કાઢે, કેટલો ભેજ છે, કેટલું અંદર રૂ છે, અને એ કરીને કપાસની ખરીદી અત્યારે કરે છે. અને એનું પેમેન્ટ પણ એમને 15-20 દિવસે ખેડૂતને મળે. તો આની માટે સરકારને એક જ વિનંતી છે કે કપાસ ખરીદી કેન્દ્ર સુરેન્દ્રનગર પ્રોપર યાર્ડમાં થવું જોઈએ વઢવાણ, અને આની માટે પૂરતો 2000 રૂપિયા ભાવ મળે ખેડૂતને તો જ વળતર મળે. નકર આ ખેડૂત એક તો માવઠાના કારણે પાયમાલ બન્યા છે, અને બીજા કારણે ખરીદી કેન્દ્ર કોઈ ચાલુ નથી થયું અને પૂરતો ભાવ નથી મળતો. તો આની માટે સરકારને એક જ વિનંતી છે કે 2000 રૂપિયા ભાવ મળે તો ખેડૂતને પોસાય. નકર અત્યારે રવિ સિઝનમાં બધો વાવેતરનો ખર્ચો કરવાનો હોય અને કપાસ કોઈ ખરીદી ન થાય, જે બચેલો હોય તો વેચાણ કરવામાં અત્યારે પૂરેપૂરી મુશ્કેલી પડે.